દિવસથી પાણીમાં છે। ગામથી પ્રજાપતિનગરને જોડતો મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા। અત્યારે તો વરસાદ બંધ છે, છતાં પણ આ રસ્તો પાણીમાં ગરકાવ હોવાથી છેલ્લા 15 દિવસથી અવરજવર કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે। રસ્તા પર આવેલા 50 થી 60 ખેડૂત પરિવારોને સીધી અસર થઈ છે, કારણ કે પાણીને કારણે અવરજવર લગભગ શક્ય નથી બની રહી। ખેડૂતો અને પશુપાલકોને રોજિંદા કામકાજ માટે ગામ સુધી પહોંચવામાં પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। એટલું જ નહીં, રસ્તો ખરાબ હોવાના કારણે વિદ્યાર્થીઓ શાળાએ ન જઈ શકતા તેઓના શિક્ષણ પર અસર પડી રહી છે। તેવામાં ગામના લોકોની માંગ છે કે દર વર્ષે સર્જાતી આ સમસ્યાનું નિરાકરણ સરકાર લાવે અને તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલ કરીને માર્ગ બનાવવામાં આવે। રસ્તો એક વરસાદ વરે એટલે 15 દિવસનો રસ્તો બંધ થઈ જાય। આ કેટલા દિવસે બને? આ 15 દિવસથી વરસાદ બંધ। કેટલી તકલીફ? તકલીફ તો ફૂલ, અમારે ચાલવાનું તો, છોકરાને ભણવાની ફૂલ તકલીફ, 2 ટાઈમ દૂધ ભરાવાની પૂરી તકલીફ, ડોક્ટર ના આવે, અમારે ભેંસ બીમાર હોય તો અમારે કોઈ બીમાર ડોશીમાં બીજા બીમાર થાય, એક અમારા ભાઈને પથરીની તકલીફ, એ ગમે ત્યાં દુખાવો થાય પણ એ કાઢું કામ છે, દવાખાને જવું ખૂબ કાઢું। અમારે સાહેબ આ 15 દિવસથી રસ્તો બંધ છે। ગામમાં જવામાં તકલીફ છે, દૂધ ભરાવામાં તકલીફ છે, બધી વાત તકલીફ જ છે। દૂધ ભરાવામાં પૂરી તકલીફ છે, ઉપાડીને જવું પડે, 2 સાઈડ ઝાટકા લાગેલા છે, ડોક્ટર પણ આવતા નથી। ડોક્ટરને લીધે વિઝિટ લખાવી હતી સરકારી, એના લીધે પણ ભેંસનો બચ્ચો પણ મરી ગયો। ડોક્ટર આવા રીતે આ ખાડામાં કેવી રીતે આવે? એટલે અમારે સરકાર જોડે માંગણી છે કે આ રોડમાં રસ્તામાં થોડો સહાય કરી આપે, અમે રસ્તો ઉપાડીને સારો કરી આપે એમ। ડીસા પંથકમાં આજે વરસાદ વરસે 15 દિવસ થઈ ગયા છે, પરંતુ અનેક જગ્યાએ અનેક નુકસાનો જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કંસારીથી પ્રજાપતિનગરને જોડતો રસ્તો છે, જે સંપૂર્ણ પાણીમાં ફેરવાયો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ આ અહીં 50 ઘર જેટલા આવેલા છે અને એમના ઘરે પહોંચવા માટે આ એક જ માત્ર રસ્તો છે, જે હાલમાં સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। ત્યારે અહીંના લોકોની માંગ છે કે સરકાર આ રસ્તાનો કંઈક કરે અને તેમને આ રસ્તો બનાવી આપે તો તેમને થોડી સુખ સુવિધા મળે। જ્યાં અહીંના લોકો કહી રહ્યા છે કે એમને કઈ દવાખાને જવું હોય કે છોકરાઓને શાળાએ જવું હોય કે સાંજ સવાર દૂધ ભરાવા જવું હોય, ત્યારે તેમને બહુ તકલીફ પડી રહી છે, કારણ કે એક રસ્તો હોવાના કારણે તેમને અહીંથી નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે આજુબાજુ વિસ્તારના લોકો બહુ પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે સરકાર સામે એમને રોષ પણ વ્યક્ત કર્યો છે કે સરકાર અહીં વોટ લેવા આવે છે, પરંતુ આવી કોઈ પણ વસ્તુ જ્યારે અમારા ઉપર કોઈ પણ મુસીબત હોય ત્યારે સરકાર જોવા પણ આવતી નથી। ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા આ રસ્તો અમને બનાવી આપવામાં આવે, જેથી અમે અમારું જીવન ચલાવી શકીએ। ચેતન કોટડિયા।